જો તમે 10 પાસ ITI અથવા તો ડિપ્લોમા કરેલું છે તો RRB એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. વિડીયોના અંત સુધી બન્યા રહો જેથી કરીને તમારાથી એક પણ માહિતી મિસ ન થાય. તો તમે અહીં જોઈ શકો છો RRB રેલવે દ્વારા ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયકાત 10 પાસ અથવા ITI હોવું જરૂરી છે. કુલ જગ્યાઓ 9900 પ્લસ છે. છેલ્લી તારીખ 11/5/2025 છે. તમે અહીંથી વોટ્સએપ ગ્રુપ તેમજ ઇન્સ્ટાગ્રામ પેજમાં જોડાઈ શકો છો. પોસ્ટનું નામ આસિસ્ટન્ટ લોકો પાયલોટ છે. ટોટલ વેકેન્સી 9970 જેટલી છે. એપ્લિકેશન મોડ ઓનલાઈન છે. ઓફિશિયલ વેબસાઇટ તમે અહીંથી જોઈ શકો છો. મહત્વપૂર્ણ જે તારીખો છે તે નોટિફિકેશન રિલીઝ તારીખ છે 11 માર્ચ 2025. અરજી કરવાની શરૂઆતની તારીખ 12 એપ્રિલ 2025 છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 11 મે 2025 છે. એક્ઝામની જે તારીખ છે તે ટૂંક સમયમાં એનાઉન્સ કરવામાં આવશે. એડમિટ કાર્ડ જે છે તે એક્ઝામ પહેલાં આપી દેવામાં આવશે. એપ્લિકેશન ફીની વાત કરવામાં આવે તો જનરલ OBC EWS માટે 500 રૂપિયા છે તેમજ આ તમામ ઉમેદવારો માટે 250 રૂપિયા ફીસ રાખવામાં આવેલી છે. પેમેન્ટ મોડ તમે અહીંથી જોઈ શકો છો. એજ લિમિટ ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જરૂરી છે તેમજ વધુમાં વધુ 30 વર્ષ હોવી જરૂરી છે. ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે ઉંમરમાં પણ છૂટછાટ આપવામાં આવશે. એજ્યુકેશન ક્વોલિફિકેશન તમે અહીંથી જોઈ શકો છો તેમજ ઝોન વાઇઝ જે વેકેન્સી છે તે પણ તમને ડિટેલ્સ અહીંથી જોવા મળી જશે. સિલેક્શન પ્રોસેસ જે છે તે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે. જે પ્રથમ સ્ટેજ હશે તેના પછી ફરી એક વખત CBT ટેસ્ટ લેવામાં આવશે અને ત્યાર પછી કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવામાં આવશે અને ત્યાર પછી ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે અને મેડિકલ ટેસ્ટ આપવાનો રહેશે. ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઇટ અહીં આપેલી છે. નોટિફિકેશન પણ તમે અહીંથી જોઈ શકો છો. તો નોટિફિકેશન વાંચી સમજી અને અરજી કરવાની રહેશે. તો ટ્રાય કરો. વિડીયો તમારા મિત્રો સુધી શેર કરો તેમજ તમે ગુજ ઇન્ફો હબને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં.